હજ્યો ઘરના બધા બહાર જતા રહ્યા. આ ચાલ લેવાનું આપણા વગમ આવી જો. ચાલ ચોય હ નહીં જબરું કર્યું હ. ભેંસ્યો હ એટલી ભેગી કરી હ. ચોય ચાર દેખાતી નહીં બોલો. આ કોકને બાજરી હોય તો લઈ લઈએ. ચાર તો લઈને જવું પડશે નકા ભેંસ્યો ખા. આજે દોવાઈ નહીં દે પાછી ભેંસ્યો. એ હા અલે આ જો ના જવું ચાલ લેવા. એવું હે? હા ચાલ લેવા તો હું તો હું એવું હા ઓ આમ તો હું આ તે હેડો મારા પૂરો ઘરના બધા બહાર ગયા હ. એટલે મારે બાર જ ગયા તા એટલે તો આવ્યો તા. હે ઓવા ત્યાં તે બે ગોહાર્યું લેતા જો ત્યાં જો ચાલ લેવા જવું. મારે એવું જ છે એક ગોહલી એવી હે વળી. પણ ચાર તો ચોય છ જ નહીં યાર. એ તો આગળ કોણ છે એનો ને આગળ જે ખેતરમાં ગમે તો એને લઈ જાય કોકના બેહી જવાનું. એટલે પ્યાજ પછી ડખા થાય નકરા કાકા કરે પછી પાછળી. કોઈ કાકા ના કરે આપણે ચાલ લે આપણે થોડી ચોરી કરવી યાર. એટલે ચાલ લે ચોરી જ કહેવાય ને કોકના ખેતરમાં ચાલ લઈએ. મને તો વસ્તુ લઈ લેવાનું કોઈ આપણે આ તો બેહુ માટે લેવાની ને. બેહો માટે લેવાની પણ હાલ્યા એવડી કોઈ ના લેવા દે પણ યાર. આ અમે વાંચી લેવું આમ જતાઈએ જો ના મળે પછી મેં વર્તે બેસી ગયો. અને વર્તે હતા કોઈ નહીં. એટલે આ તો નેનું હજુ જુઓ ને હેડો ને આગળ ચોક હોય તો ચાલ. વાટવા જ કોમ રાખવું હે ને. હા એ તો બરાબર છે પણ મારા દખ તમારે આવું દખ મારે આવું દખ મારે તો તબેલો આખો હ હે તાણ હું એટલે તબેલો તો મારે હ કોઈ વાયુ નહીં પડ્યો હું તો પણ મેં તો કોઈ દાડો આજ સુધી ચાલ લીધી નહીં. એવું પણ આ હમણાં બે દાડી વખો પડે ને આજુ ચાલ લેવા જવું પડે. રાતી રે હવે આગળ તમે તો કોઈ મારે એકલા ના જેવું હ. ના ના બધા ના વખો તો હોય. હા હા ઘરમાં વખો કોને ના હોય. સાચી વાત. ભાઈ તાણ હેલો એટલે હા હું કહું હા હું તો દાંતેલું ભૂલી ગયો હું. આ રહ્યું ને યાર હું હતો હ હેલો ત્યાં વાળા પેલા વાટી લે પછી તમે વાટજો. હું તમે વાંચજો ને હું આગળ એવું કરી અને બરાબર. કોક નો ભારા મળી જાય ને આવરું મોટું તો ના વાર લાગે અને પૂરું. હું કહું હા એની બાજરી દેખાજો કોકની હા બાજરી સારી હ. એમાં જાઉં ક્યાંય જાવ એમાં હેલો હવે આગળ જઈએ. હેલો. જોઈએ અત્યારે તો કોઈ ના આવે ખરાબ બપોરે. કોઈ હોય નહીં પણ બાજરી થઈ જઈએ કોઈ ટોવા વાળો ના હોય તાણે ને. ગોવા વાળો વાત તો શું વાંધો આપણે આ છે ને મેચે બેન લઈ લેવાની. તાન હવે પાછું તો જવાય નહીં ને યાર. પાછું નહીં જવાનું હવે મમ્મીને જ લઈ લેજો ચાર છે મોટી મોટી હે. હા જો મોટી મોટી ચાર હવા હેલો લસકો વાય તો તે ઉલી ગયો. કે હવે તો ઉલી જ જાય ને યાર. હા આ ચાર ફૂટી વાત સાચી હે. અને હાથ ધોળા ઘરે બોધે હાથ. એવું કરો હા ગઠ્ઠા બઠ્ઠા ના હોય તો લઈ લો ચોક ના. કઠ્ઠા હમણાં જ લાયો. એવું ઓ હગા નહીં લાયો તો એક ટ્રેક્ટર પણ ઓછા પડ્યા. આ શેડું જો હા ખોલજો. આવો હેડો હવે ખોલીએ. બીજું શેડું નહીં જોઈએ આગળ. બીજું નહીં આજ છે. જોજો કોઈ વાય નહીં આગળ. રમેશજી હા ચાર તો બહુ હોય યાર. ચાર બહુ હા ઓ ચાર બહુ હો. ત્યાં પૂરો મોટી મોટી પૂરો મેલા જોજો પેલા રોડ ઉપર પડ્યો. એટલે આઈ ના જાય મથુરજી. અને આઈ જા તો કરતાની આઈ ના જાય. ચાર તો જબર હો મથુરજી. હા હા બાજરી જબર છે હો. આજ ત્યાં ડોલો ભરી દેવાની જો. રમેશજી હા કોટા હો દૂધો. હા હા બહુ કોટા હા શેલી તો જબર વાગ્યું ભાઈ. હા શેલી જબર વાગ્યું હોને. એટલે જોજો કોઈ હોય નહીં કિરબાજ. હો બૂટમાં પહેરીને જ જોજો પા. ચારે બહુ હોય હો. ચાર તો મનચી હે નવરી હા મનચી. હા ઓ દેહો તમે વાટવા. આમ જોત ખરા કોઈ હોય નહીં. કોઈ દેખાતું તો નહીં. એ ચાર લેવા જો તો દાંતે રે તોલો લાગ્યો. બેહી જાઓ હેઠા બેહી જાઓ. તમે વાટો હું બેહું. પેલું બાદ કોક દેખાય હે બેહો હેઠા. કોઈ નહીં તો પેલા ચાડીઓ ઉભો કર્યો. એવું હે હો હો આ તમે હું જોતા રહેજો હો. હાર વાટો હવે મનસી તો જબ્બર થઈ હો. મનસી મોટી મોટી હે. વાટો. લે જોજો કોઈ વાવે નહીં. હા હો હા કોઈ નહીં વાટો મૂડો કપડા વગર. લે પૂરો આ દો ઉપર હમણાં ખાલી ખોટું હમણાં પછી કાકા થાય પછી પાછળી. હું વાટો મારું કોઈ હોય તો. હા વાહ આ મારો હો કોઈ નહીં હો. નહીં ના 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 રાતે કોઈ ભજનમાં મજા આવી કોઈ મજા આવી હા એ મારા બેટા કેવું ગાતા હતા એ કણમાનો સંગાતી રાણા મારું
કોઈ નથી. હો કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. અને એક રે પથ્થરના બે બે ટુકડા એના લખાઈના એ જુદા જુદા લેખ. વાહ ભાઈ વાહ, કોઈ મોત જોમેલી ભજનમાં ત્યાર તમને વાગી જાય ના ખબર પડી કેટલા વાગે. હા બોલો. અને ભાઈ આ રોમાપીનો પાઠ, હે મારા 12 બીજના ધની રોમાપીનો પાઠ હતો. અને ભાઈ આ કોઈ ભજન જોમે ના. અને 1 વાગે તો હા ખામણ ને ગોટા નાસ્તો વેકી મારો ભાઈ તબાતબ. ત્રણ દીધો ઉઠાઈ ગયો ગોટાની ત્રણ, કોઈ ખબર ના પડે એવી રીતે. અને પછી 2 ભજન ચલાયા કે રાતો અંધારી થતી ને એવા કાયા હો દિયે. અને કોઈ પૈસો ઉડ્યો ભાઈ, કોઈ પૈસો ઉડ્યો. હા બહુ પૈસા ઉડ્યા રાતે, બહુ પૈસા ઉડ્યા. હા કોઈ મોત પડી જતી ભૂકા કાઢ નાખે ભાઈ. ભજનમાં તો ભૂકા કાઢ નાખે. બાજુ અને આ ભેમાજી શું કરો હો? અલે જોવો ને યાર, હુકાઈ ગયું પાણી વાળું અમારે. અને આ પાણી વાળા ધાનમાં ઓવા તારિયા જોવા આવ્યો તું. અને આ હુકાઈ ગયું બધું. આ તો બધું તો હુકાઈ ગયું હે ને. હા બધું વાંધો ન આ તો કશું નહીં ભાનો તમે. હા જોવો ને પેલા ચેનાજી બોરનું આવે તે ચેનાજી ઓલિયું ચાલુ કરવા આવે. એવું હે એમ? ઓ ત્યાંના જેનું પાણી આવે એમ? ચેનાજી નું જ આવે ને તાર અમાર તો. દાંત તો હાની થઈ હે. હવે નેક લઈ જવા આવી હે. કોને એકને જવાય છે? હજુ તો 2 પાણી બીજા દહે પૂધો. તમને નહીં ખબર પડતી તાન. અરે ઉગી હા હાની એમ કહું. આ એમ કયો ને. અને તમે ચી બાજુ અત્યારે? અને આ ભૈયા દોના બાટી નહીં કરી આપણે એકન. બાજી તમાર લોરી આવડા થયો હે. નોરિયા તો થાય ને પૂધો. જો હા હવે નેકની દઈ બાદની બરાબર. હું કહું હા ઉડા ચેલા બધા અંદર હોય હાચવા આવતા તે ટોવા દા હું અતાને. આ હુનાનું બહુ ના થઈ ગયું તો નેકની દઈ બાદની એટલે ટોવા દા હું અતાને. ત્યાં 2 વાગે હવે તાર કેટલા વાગે આવવાનો? 3 ટોએ અને 7 વાગે પછી જતો ને. ના વાત સાચી તમારી. કોક તો કણું પડે પૂરો. આ કાંઠા પૂરતી અતાને થઈ જાય ને. તે થોડી આલજો ને અમને. અને આ પૂરો ભાઈને કોઈ ના પડે તમે ત્યાં નહીં જવાની. એટલે ભાઈ કરીને તો કશું હાલતા ને એક દહીણું હજુ કાઢું નહીં તમારું. તમે હું કહું ભેમાજી, હા જેના આપણે બાદની વાઢીએ ને હોવા. એના તમે આવજો અને હંગાત મજૂરી કરજો. પણ તમારી ડોશી ચો હારી હે. અને મારી દોસ્તીની વાત ના માનશો ને તમારે માની વાત માનવાની. એટલે તમારું કશું નહીં હતું તમારી ડોશી જોડે. અને તમને હું ખબર નહીં આવતું પૂરો. તમે આખી રાત ભજન માં જાઓ ડોશી હોય નકરા ખેંચાટિયા કરે. અને મારે તો પૂરો ભજનમાં જવું પડે. ભજનમાં જ્યાં વગર ના ચાલે. મોટા ભગત થઈ ગયા હા. અને ભક્તિ માનો મોન હોય એટલે ભજનમાં જ્યાં વગર ચાલતું છે. એટલે પણ ડોશી જોડે કોઈ હતું નહીં. ભગત તો ભજન માં હું જો. હા ની એમ નહીં જતું. હા તો મને અત્યારે ઉન્નત હોવા દવા દો, હમણાં ખાઈ જાય બધું. મારે આવું છે એક તો મફત નું ખાવું હા. અને પાછા અમારી વાતો કન કે દોસ્તી આગળ કશું આવતું નહીં. અને નહીં આવતું તો તમારે બધી તો જાહે ના તો કાનવાની આવે ગામમાં. ઘરે કશું આવે ને ભગત ભજન કરવા જતા. અને ભેમાજી બહુ ના કરે બુડો. અમે બાદની તો દઈએ હે તારે. તમે દાનો પાણી વાળવાનું કરો. ઘરે ડોશી જોડે કોઈ આવતું નહીં. ભજન માં જાય. મારા ઓથ્યા અરે મારી આબરૂ નહીં નવા દે. નક્કી થઈ ગયું હા. અને હું ને ભક્તિ ભાવ મારું મોને હું. અને મને આવું બધું ગમતું નહીં બુધો. પણ હવે કરીએ હું કહો. અને મારા માટે તો હું ભણો અને મારો ભગવાન ભણો. લાડ અમે મશીન બરોબર કમ્પ્લીટ ડીઝલ બીજલ નાખી દેવા દે. હવે લાઈન ચેક કરવા દે પેલા. એમાં જે મને પૈસા આલ્યા બરોબર, બાકીના આલ્યા ને આફે રોકડા બીજા આલ્યા. લાઈન બરોબર જ છે. હા શું કરો? બોલા ભીખાજી. પાણી વાળું હોય ને આપડે. પોણી તમને ના આલ્યા યાર. પેલા ભેમાજીએ મને લાઈન કરીને એમને પૈસા આલ્યા યાર. એટલે હું ભેમાજી પૈસા લે અમે હું ઠીકરા લઈએ. પણ એમને હુકા યાર. એમને આગળ પેલા પૈસા આલી દીધા. એટલે પણ એમને તો લીલું મારે ઝાર વાવી હે યાર. તો પણ પેલા ચો દેતા હતા સુધી. એટલે તમે જ્યાં આવો તો એક દાડો કે ભેમાજી ને એક દાડો કે મશીન બગડ્યું આવે ધંધા એવું કરો. મારી વાત વાપરો. જે પેલા આવે એને આપવાના બરોબર. એવું નહીં કે તમે આવી ગયા તમને તાત્કાલિક પોણી હાલ દઉં હું. એટલે હાલો ની અમારે ઝાર વાવી એ બને જ નહીં યાર. ભેમાજી મને રોકડા લીધા. પેલા 500 રૂપિયા પેલા આલે ને 300 બીજા લઈ ગયા. એટલે અમે રોકડા લઈએ પેલા પૈસા લઈએ. આ કેટલા બાકી ખબર હે? એટલે બધો હિસાબ આલ દી હાલે. મારા ઘરનું યાર ડીઝલ આવવું પડ્યું 1000 રૂપિયાનું. એટલે પણ તમને 2000 આલ દઉં. 2000 માં વાર જ ના લાગે. એ ભેમાજી એટલે ભેમાજી પેલા.
એટલે યાર તમે ત્યાં જઈએ જબરી કરી તમે તમે યાર નહીં એમાં ભેમાજીને મમતા જ આપણે નહીં. પૈસા મારા આવી ગયા બરાબર અગાઉ પહેલા એ 500 રૂપિયા પહેલા ડીઝલ નાખી ગયા જો જોયું અભિયાલ જ નાખી જો મારું બેટું અમનું કોક કરવું પડશે મારે ત્યાંથી જ્યાં જોવો તો કે ભેમાજી આ તો અમને ઘેર જાય છે પછી મશીન હોય ને ચાલ જ સોન નાખ્યું ફોન તૂટી જવું તૂટી જાય આપણે શું હતો એટલે નહીં આલો ત્યાંનાજી પાણી નહીં મળે પેલા ભેમાજી એટલે એવું ભેમાજી યાર આલો ને પેલા ના આગળ ના બાકી મેં આપી ગયા આ પાછળ 500 બીજા આપી ગયા બરાબર ને અને 300 બીજા મશીન બગડી તો હોજ કર્યું કમ્પ્લીટ થઈ ગયું આમ એક હેન્ડલ ચાલુ થઈ ગયા જો કેટલો ખર્ચો કર્યો રૂપિયા 3500 કર્યો 3500 હો સાચું બોલો સાચું જ નતા મને નહીં લાગતું કે 3500 છે હોય એટલે તમે જો આમ બધું આ સાપ આપો આ બાજુ જો દેખાય આ મને તે લાગતું જ નહીં આ પટ્ટો જો હા તે ભાઈ કેમ પોણી હાલશો પાણી ભેમાજીને પતા પછી હાલે એટલે પણ ચેણ પદ છે એમ કહું એ 2 દાડા થાય 3 દાડા થાય પછી એવું તમને નહીં ફોન કરે કોટ કરો ના યાર 2-3 દાડાની વાત ના કરશું 4 દાડા પછી આવજો 4 દાડા ભાઈ હમ 15 રાખો ને પમદા ના એમનું અધૂરું કેવી રીતે હાલવાનું મારે એટલે પણ રાત દાડો એમ કહો ને ભેમાજી ચાલુ રાખ આ રાતો હોય મચ્છર કેવા કાઢ્યા ખબર હે શું એટલે- પડ્યું છે ટ્યુબ લાઈન પેલી મચ્છર દોણી લાઈન ઉઠીને પડે રહે એ અમારે એવા ધંધા જ નહીં કરવાના સારું તમે નહીં મોનો ને 4 દાડા પછી આવજો સારું તો હું જઉં 4 દાડા પછી ઓટો મારે આ તો 4 દાડા પછી આવજો જો હાલો એ સારું હે ને? સારું ભેમાજી આવ્યા એટલે એમને ચાલુ કરી આલવા દે પેલા એટલે આ હવે થોડીક રહી હ વાટો વાટો ખટકો રાખો હા પછી તમે વાટી નાખો ને કોઈ આવતું ના હોય જોતા રહેજો પા જોઉં છું આ ઉભો છું જો લમણો દાડું છું ફરતી ગયો હા તો થઈ જવા આવી ગોરી થઈ જાય ને હવે થઈ જવા આવી આવતા મને આવો પેલા શેઠે ચાર નાખી છે હા હા થોડી આ લ્યો તમે વાટી દેજો લાવો એ ચાર્યું મેલો ભોય ચાર્યું નહીં હતું આપણે હઈ જો ને જલ્દી કરજો હો ઉપર હારા વાટવા દે થોડું રમેશજી હા ચાર ડબ્બા થઈ જાવ અરે જબ્બર નકરી માનજી આ તો તાર જોજો મથુરજી બોલે ભરી દે હા બેસ્યો આજ એવું હા ઓની મોખનજી મનતી હે જો રમેશજી તાપ બહુ લાગે હોવે. જલ્દી કરો જલ્દી કરો ચમ અલ્યા કોક આઈ જાય હમણાં હું ચમ લ્યો એટલે ઉભા તો રહ્યો પણ કોક આઈ જાય પૂરો જો પછી નકા કાકા થાય ના કરતી તમે આગળ તો ખરી તમારી આ યાર હું આગળ તમે ફટકો રાખજો હાલ જોતા રહેજો બહાર હા હા હવે વાટી આવ આવ્યો ને મારું છે તાપ તેટલો બન્યો હોય તાપ તેટલો બન્યો હા અને નગી ને ઊભું ને આવ્યું નહીં બાજરી નહીં જવું અહીં કાન ઉભે ઉભે ઢોલ ખાકના દે અહીં કાન ઉભે ઉભે ઢોલ ખાકનાવ ને એને બધા જીવના હે ને એના તે નાહી જવાના આના આને બધા ઉના ને એવું નાહી જવાનું ભણા ભૂત થતું ઉધી જવાનું અહીં ઉભે ઉભે ખાખનાવો હ એને વાંચો ના આવે ને અહીં આવતો ને આવે એને અહીં ઉભે ઉભે ખાખનાવું એને બધા હોના હાથે ઉડી જાય હા નામના મારા બેટા ચેતના ઉડે હો આમ તો જો આખું બધું ફોલિંગ કઈ જાય ચેતન માનું એટલે હું કરો હોય યાર અરે બાજરી તું હું ભેમાંથી હું કરો છે એટલે રાતે તમારી ડોશી હા ખાતી નહીં બપોરે તમે હા ખાતા નહીં બચ્ચા હું થયો આ ઢોલ ને બોલ હોય તો વગાડો હો અરે હું તો બાજરી તો હું બધો વાત કરો એટલે હતી બાજરી તમારી તો હું હોય તો કણ બાજરી હે હા તો પણ એ આગળ તાપ ના આગળ તમે એકલ જ વગાડું તાન એટલે આજના ના આજના હોય બા ઢોલ વગાડશો તો હો ઘરે મેં બાજરી ઘરે નહીં લઈ જાઓ તો ત્યાં શું કરવાનું એક તો જઈને વગાડો તમારા ખેતરમાં જઈને ખેતરમાં જઈને વગાડો પછી હોય ને પાકે મને કે તમે લઈ જજો પાછી બાજરી દળનું કરવા શું તમે તમારા ઓલે જ નહીં રાખો બાજરી મને શું દળનું હાલો અને આમાં તો રહેવાની બાજરી વાત કરો ના નહીં હોય કશો વાંધો નહીં એટલે હું ના વગાડશો યાર તમારા ખેતરમાં જઈને વગાડો ને અરે, મેં માથું ચડાવી પણ દીધું નહીં વગાડતો હોય કવળી તમારથી બધી ગરમી કરો હો
હવે ઘરે ડોશી હા ખાતી નહીં વાંકણ બપોરે આ તમે હા ખાતા નહીં. હા તો નહીં વગાડતા હું અમારા બાદની જઈ વગાડું વાત કરો છો. તમારે ખેતરમાં બાજરી એનો બાજરો વાય એમાં તો ઢોલ લઈ લેવા આયા. અરે તો ઢૂંઢને ના આવીએ તો હું નહીં એ વાત કરો છો. અરે પણ પોચમાં બાજરી નહીં લઈ જાઓ ઘરે તમે આવો ઢોલ વાય વગાડશો. અરે ભલે ના નહીં દે વાત કરો હોતે એ ભનાઈ દે ઢોને તો જીએ અંદર તું આ વાત કરો હોતે એટલે ડોશી કોઈ વાર નહીં એટલે સીધા હોય બાજરો ટોવાઈ જાય. એ તમે બીજી વાત ના કરજો હો ભેમાથી. એટલે તમારે પણ તમારે ડોશી કશું વર્તું નહીં. હા કશું વાંધો નહીં હેડો લઈને જાઓ હોય ઢોલ બોલ. હા તો મેલ દઈએ અમે ઢોલ ને અમે એક દઈએ અને બરાબર. બીજી વાર હવે મારા ખેતરમાં ઢોલ બોલ વગર ને ફોડી દે ઢોલ બોલ. હા તો કશું વાંધો નહીં. ઓવા એટલે પણ ના તો પાડી તો ના વગાડશો. ભૂલથી વાગી જો જોતો તો કોઈ બરાબર હક નહીં હાથો. ઓવા લઈ જાઓ એમાં ઢોલ બોલ. હા એ તો કશું વાંધો નહીં જોઈને હું હું બેરમાં પેલા કેનાથી જોડે જાઉં પાણી વાળવાનું કહેવાય બરાબર હોય વગાડતા બગાડતા નહીં ઢોલ. સારું ના ના હું તો જુઓ ને ગરમી તેથી કરે ઓહો અરે ફોન વગાડો હે દીવના ના તો હા નહીં દીવના હતા હાકો ના કને કને તો ગાના બેસી જતા વાત કરો હોતે ત્યાં ભણાઈ જવા દેજો પેલા માના ઓ ત્યાં ઢોલ વગાડવા ના પાડો અને ઢોલ તો વગાડીએ તો અમારો ઢોલ હા અમે ના આવ્યા અમે નહીં વગાડીએ તો કોણ વગાડશે બહારના માણસો બોલાવીએ કોઈ ઢોલ વગાડવા માટે ના દેવા તો અને પહા કે અને હું તો ભક્તિ ભાવ વાળો મારો હું ભગવાન તમને દોહે દો આમાં તો કશો વાંધો નહીં આ બાદી તેવી સ્વામી હ અને હુલના બધું ફોલિંગ થઈ ગયા જો ખાના જાય તો વાંચી દે હવે બાદી તો તું જ પણ ગમે તો કરતા શું કરીએ અને આ સાદું ખુલ્લું હ હા છે કોઈ આવ્યું હક્યું હવે પેલા પ્રેમાજીને પૂછાય નહીં કે કોઈ આવ્યું હક નહીં આવ્યું નકે પાહુ ઉપરની કાયા થાય કે તમારે હેતરનું તમે ધ્યાન રાખતા હોય તો કે ઓમાં એવું થાય પાહુ હા તને પુણ્ય તો નહીં હોય ને બાજુ બધું ભાગેલું હોય ને હા જવા દે અંદર થઈ અને બાકી ટોવી હા અલે મથુરજી હા કેટલી વાર હ થઈ જાય. અલે કોક બૂમ પાડી દઉં શેતરમ. એવું હોય હોવા તાઈ લખો કર્યો હતા અલે આ રવાજી લાગે હ રવાજી હા હોવા હે રાગે કટકો રાખો તો રવાજી લાગે હ નેતા બેસજો નેતા. અલે આ ટેકારા તોડી દે વાગે નહીં મથુરજી. તમને નાખ્યા તો હીરો તો આટકા ભણી ભણે તો તમારા પેટ નહીં ભણાતા મારા ઓજા પેટના પર ભેગા છે હે તો પછી આ તું ખેતા મારું થાપ કરી નાખ્યું હા કચ્ચું ને નવા દીધું ભાઈ કચ્ચું ને નવા દીધું આ બાદને મારા હા ફૂંચી ખાઈ ગયા હા બધું કચ્ચું નવા દીધું નહીં મારા ઓજા આ બાજુ તો ઉડાડે હા આ બાજુ ઉડાડે દે હા બેટા જબરી કરી હા મથુરજી હા વાગી યા ટેકારો વાગ્યો. એટલે એવું હે વાહ એ આપણો એ રવાજી છે હે વાહ અરે બહુ વાગી હે વો વાગ્યો ટેકારો અરે વાગ્યો. ક્યાં બોના હલ્યા હે ના માના ઓછા મય પ્યાઈ જા અને બાદનિયા તો નહીં વાત કરે ત્યાં હા એટલે વધારે તો નહીં વાગી તમે જે લે વો વાગ્યું થોડુંક યાર. અરે ત્યાં હલ્યા ને આ ત્યાં ન પાય ને નીકળો તો બહાર નીકળો તો ત્યાં હો અલે ટેકારો વાગ્યો. અરે આ દેખાનો વાગે તો આ તમારા ભાનું છે તો આજે મય પ્યાઈ જા હો અલે જોતા નહીં સીધો ટેકારો ચોરો. અરે જોતા નહીં એટલે આ ખેતરમાં તમે અને આ હુના ખેતરમાં પ્યાઈ જા કેટલી બાજી લીધી તમે બાજરી નહીં લીધી, ચાલ લેવા આયા હ. ચાલ લેવા અહીં અરે તમારા ઘરે ભેંસો વધે ને અને અમારા ઘરે હું કૂતરો વધે ના અવાજ કરો હતો અલે ચા નથી આ તો કોઈ આયા બાજુ કોઈ હેરો ચાલ લેતા ઈ અમને તો ખબર તમારી બાજરી હ. અરે અમારી બાજી કરતા કોઈ આટલા આખા પંકમ તમને તો બાજી દેખાય બીજી અમને ખબર હોય ને તો આ શેઠે અમે શેઠે ના આવીએ તમારે ઈ. અરે ચેઠે ના એ તો મેં હું ને પ્યાઈ ગયા તા ને વાત કરો હતી વાત કરો તો અરે ક્યાં વાજ્યું તું અમને વાગ્યું હોય કે રહી અરે ગયું. વાગ્યું તો વાગે ખરું તો અરે હું ના હેતરમાં ના પ્યાઈ જવા જા વાત કરો અલે છે. પણ જોવો જ ખરા કોક બાજરી માં તો એવડી ટેકારા ચોરો હો. હા તો લાય આવે હું ના હેતરમાં પ્યાઈ જવાય આવી રીતે હું ના હેતરમાં પ્યાઈ જા અને આ તો હું આવી ગયો હારું કરી નાખ આખું ખેતર તમે સાફ કરી નાખો તને ખબર ના મારા ભાઈએ દેખાજો વાગ્યો અરે વાગે તો ઠેકાણો વાત કરો તો હું ના હેતરમાં ના પ્યાઈ જવાય એટલે 4 વાગે કોઈ બીજું કોઈ નહીં વાગતા અરે તમે આ તો ચાર વાતો બાદી વાથી જાવ કોને ખબર પડે બાજરી ના વાઢા ઈ 4 વાઢવા આયા ઈ. તાર વાંધો આવ્યો હોતો અને ઘરમાં ડોસ્યો નહીં તો તમારે તાર વાંધો ઉપર ડોસી હોય કે ના હોય અમે નહીં આવતા 4 વાગવા હે મતુજી ગરમી ના કરજો ખોટી તમે ના કરજો ખોટી અરે હાથેના મચેલા કેમ કરો હો તાણે હું
અરે દાદા કે તમે બાકુઆ અલ્યા બાકો ને હમણાં ફોડું અમારું રંગી ગયું હોત તો અરે રંગાઈ જાય આ ભૂલું જોઈ મારા ભાઈ કેવું વાગ્યું અરે વાગે કરું તો હું ને હોય તો પહેરી દો હો આટલી ચાલ લીધી એમાં તો ઠેખારા ચોળ્યા તમને ખબર નહીં પડતી કોઈક બાજરી હોય તો અરે અમે તો હુંડા તો વાત કરો એટલે આવડી ધોલે ના ટોવાના હોય અરે તમે બે જણા હોય એટલે મને બીવડાવો ઉભાનો અલે બે અહીં તે હું ઉભાનો મારા ભાઈના હાલ બોલાવું અરે આખા ગામને બોલાય છે એટલે કોઈ બીવાતા નહીં તમે ઉભાનો બાનો જોયો દાંતેડું હા આ દાંતેડું જોયો બોલાવું હું આને બોલાવું ઉભાનો બોલાવો જે થાય કરી લેજો જો મારા ભાઈના હાલ બોલાવું એટલે પૈસા જોતા તો લેવા આવી જાય હા અને આ આટલી ચાલ લીધી એમાં તો કે ચાલ લીધી એમ કરો હો. હા હા ઉભાનો તમે કથો વાંધો ને ઉભાનો હાલો અરે ટીનાજી ભાઈ કેટલા હો તમે અને મોથાકું થઈ જાય અને આપણે આપણા બાટી વાળા ખેતરમાં પૂછો મને મથુજી પેલા રમેશજી બે જણા માનો મને ઓવે તમે આવો ફટાફટ અરે બહુ મારો ધોકે ધોકે ઓવે અને એના બે જણા હ રમેશજી તમે આવો ફટાફટ એવું કહું છું આ બોલાવે ભાઈ ને હા? બોલાવા દે વાતો નહીં અરે આપડા ના કર્યો ખંચીરવા છે ને હા બરાબર ના ખંચીરીએ વાતો નહીં તમ હા. ચિંતા નહીં કરવાની હા હેતામાં આવો તમે લાકડીનો ધાતા જો તઈ ક્યાં અને બહુ મારો બુધો ઓવા હારું. જોવો હા ઓવે ઢાલી રાખે એટલે આ તો નાટક વાળા યાર આ બૈરું કુ શીખર હાવ બૈરું આજુ આપણે અમને કશું કરી નહીં તો રોવા મંડ્યા રે આ દેખારો વાગ્યો તો મને રહી ગયું હમણાં વાત સાચી હે હે જોવા તો જોવા મંડ્યો કેટલા નાટક કરે જોવો તો બહુ ખરા નાટક કર્યા તો એને એવું કે ભાઈ ભાઈને કે બહુ તમે આઈ દો હારું, અરે ત્યાં પોતાના ધાતા જો બાહુ કહું આ ફટાફટ આવો આપણી વાત છે ઓવા આ નાલ મારો ભાઈ આવે હા અને અરે તમને આવા કોઈ દો, આવા દો જીના આવે ને અરે તમને કોઈ છોડવાના નહીં અને હું તો કોઈ અમે બીવાતા નહીં લે હું હા આવજો મારો ભાઈ આ ભાઈ હું થયું અને આ બધા હું થયું શું થયું હું નહીં થયું એમ કે કેમ દાદાગીરી લે બાજરી પેન દાદાગીરી કેમ કરો બે જણા અરે ચાર વાટલા તો મારા ભાઈને દેખાડ પડ્યો આ ભાઈ ઓ ભાઈ ઉભા 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 કહો આ બાદી મારી ભાગો બહાર નહીં દઉં બહાર નહીં દે ભાઈ આપણે હમણાં મારીએ બહાર નહીં દઉં બહાર હેડો, બહાર હેડો. બહાર લેવાનું બહાર નહીં દે મારવાના આ ચારિયાનું બધું પડાઈ લઈએ ચારિયા મારે કોઈ ના મળે કોઈ ના મળે એ, આ તો તમારા બાપ તમે દાદા કરો. મૂકી ગયા હઈ એટલે બહાર હેડો બહાર ઓમ. બહાર હેડો, બહાર બહાર નીકળો એમ કહો ને એટલે પૂછીને આવતું ને ચાલ લેવા આવતું ચાલ લીધી અમે ચોરી કરી હે આ ચોરી ના કરી હોય પણ પૂછીને આવતું ને મારો ભત્રીજો મારી નાખશે હમણાં હમું તો. તમારો ભાઈ 3 વખત જેલમાં જોવા છે તો કોઈ મારો ભાઈએ ધમધમ નહીં વાત કરો હતે અલે આ આપણે મારો તો લઈ લો તો ટેકરા ઉપર તો એમની ખબર એટલે એમને મારવાની ખબર પડે હા હેડો લે ટેકરે ને તું કઈ કણાઈએ અને એ ભાઈ આ અમને બહુ માનો મને ના કરે તો ડેટ ફૂટ્યો ને આઈ ગયો બાહુ તું લાગી હેડો હેડો અરે અચાનક મતે તમ કરો વાત કરો હતે એ આ તો મને કઈ ના કાપી નાખો અરે કાપી નાખે જેલમાં તું કરી. અમે. અરે તું તાર કાપા જાય ખાલી ઓમે ને એ તત્તા હનો મારી મને એટલે ઓમે એટલે ને કમળો એ ગરમી કેમ કરી તું વાત કરી દે અને અને આ તમે બાકુ તમે અરે ભાઈ માર માર ઠોકા છે બરાબર ને હજુ મારા ભત્રીજાની ખબર નહીં તમારે ઓ બાપા રમેશજી લે ભાઈ હું તું બીવાઈ એ! બોલાવો તમારા જેટલા હોય એટલા બોલાવો એટલે મારો ના હોય હા, ઠોકી ઠોકી એમના ઠોકી હા એમના ઠોકી હા ચિંતા ના કરજો હઉ આવો. અરે એવા હોય તો હથિયાર મૂકી દો ને અમે એમ નહીં બાગતા વાત કરો હથિયાર મૂકી દો આ લ્યો હથિયાર મેલી લીધા. હા તો આઈ દો બાપા ભાઈ માર પેલા કોને મારું એટલે લંબુન માર લ્યો પાડા જેવું થઈ તારું ભાઈ હું પકડી લ્યો ભાઈ તું મારે તો નહીં એટલે અને આ તો કોઈ ઉભા રહો ઉભા રહો ઉભા રહો તમે એક બાકો હું એક બાકો દો ના ભાઈ તું જા ના ના આવો તો આવો. ભાઈ તાન ભૂલો ભાઈ માર ના માર હાઈ માર દે એ ઉભા રહો ટીટી કરે પૂરો ટીટી કરે બાકો અમે આવો 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 ભાઈ ભાઈ આ રોડા પડે તું એ હું આવું કરી દે એ બાકો ટીટી કરે હા તું એ ફરી વાર ના તમે તારું જોડો. કોઈ આવતું જ નહીં ભાઈ તારું ઉપરાણું ખેતું તો તું ખોટો જ છી પણ આને માન હે એટલે બહુ મ- પકડો. આવડતું નહીં દેતો તને ઓમ દે ઓમ ફરીવાર ફરીવાર ને હું નહીં ઝાલી રહ્યો હાય નાખ ભૂઈ લે હું થી લે હું થી લે લે હું હું થયો હું થયો હું થયું એટલે ઉભા રહો હા એ હું થયું આ કબરી નમી હે લે પણ તમારા ડખો શું થયું એમ કહો
અરે આ તો અમારા હેઠળમાં શી આ નગર ના? ઓય ઉભા રહ્યો, હવા ચડ્યો. ઉભા રહ્યો કરી. હવા ચડ્યો હવા ચડ્યો, ઉભા રહ્યો. કહા ચડ્યો હવા. એટલે હવા તો મેં નવું વાપર્યું. ચેનાજી એક આટલી ચા લીધી એમાં તો કેટલો ખાખો કરા હાર્યા. એ કરે જ ના ભજવાર થતો હોય એટલે અલ્યા રોજ દૂધ લઈ જાય મફત. અરે હું ના હેઠળમાં કાન લેવા ના પે વાત કરો હોતે. એટલે બંધાને કામ તો કઈ અરે હું તો ઘર પઠાણ એટલે વાત કરો હોતે. એ તો માર ભત્રીજામાં તો નહીં હારું હો. કોઈ કશું કહેતા કેમ નહીં તમે? લે આ ઠપકો તો હાલવા આયા જ ખરા. આ તો આપો ઠપકો. લે એ મથુજી, હા અરે તમે હું યાર આટલી ચારમાં બાગ બાગ કરો યાર. એટલે ઢોરના કામ ને તમને આલે અરે આગેવાના નોબત તું કે હાથું ના કરે. તો ભાઈ ત્યાં અમે ચોરી કરી અંદર અરે તું ની નતા કરતા તા, હું કરતા હતા. અરે મારું ફોડું રંગી નાખ્યું, ફોડું રંગી નાખ્યું મારું. એ ખાલી ફોટું નાખ્યું. રમેશજી. અરે તાર હવારે તો પગ ઉધી ભાગી નાખવાના. અને એ તમ તો કરી એ મથુજી, લે આ મથુજી રવા દે લે. લે મથુજી રવા દે લે. લે સોડા લે. લે સોડા. સોડા લે. કોણ ભાઈ તમતા મે પકડ્યો ધાની રાખો. એટલે શું કરો એટલે તમે કેમ બાકો મથુજી આગળ જાઓ. અરે હું થયું એટલે અમને તો ખબર હોતી અરે ભાનો ભાનો શું થયું? અમને કહી દો, અમને કહી દો, હું થયું કહી દો. તમને ખબર નહીં? ના મને તો કશું ખબર છે બાકો કહી દો મથુજી. અરે આ પેલી બાજરી ચાલે ને તે આવી જાય યાર તે અમને દેખાવ મેળવી જાય એટલે બે કોરિયો લીધા એમાં હું બૂમ પાર પાર કરો અરે તમારે હે તમે દાર વાટવા દે હતી તારે વાત કરો હોતે. અરે ફોડામ ઢેખારો મેલો હો ભરાઈ. અને મારે કરે ને તમે અમને અરે જબર માર્યા. તો અમે ઘરે ડોસી મારે હોય તમે મારે બરોબર હ એ બીજી વાત ના કરશો તમે. એ હું લેવા આયા હો? એટલે તમે ગામમાં રહ્યા તમને ખબર નહીં પડતી ગામમાં ઝઘડા કરો તમે તો તાકા ગોમાં ગોમાં કોઈ તાર ના લેવાની હોય. એટલે ચા લીધી કોઈ બાજરી જ નહીં લઈ ગયા ને અરે તમારે કોઈ એમના ઘરે બેહો બોધરી, અમારા ઘરે કૂતરો બોધે હા. એટલે પણ વાહના હા આ તો આપણે વાહવા અમે શું ઝઘડો કરો હો અરે વાહના તો પૂછીને આવો પાને બુધો. એટલે હવે એ પૂછી ના પૂછી એમાં હું બે ગોઠવારીઓ લઈ લીધો અરે હશે. પેલી ડોશી કેમ કે દૂધ લઈ આવો એટલે રોજ હોજ પર આ પાલું લઈને આવી જાય દૂધ લેવા. હા હા તમારા જેવું નહીં કે થાનો ને બારો વાટવા જવાનું એવું નહીં કોઈ અમને જ આવડતું. એ તો વાઢું પર અમાર ડોશી બહાર જઈ હ. બહાર જઈ હતે. એ રમેશજી, આ પાણી નાલ્યું ને એટલે આપણા ઉપર કાયા થયા હારે. તમે કાયા થયા. આર્યા ઓ આપણે પાણી નાલ્યું એટલે કાયા થયા. અને એ તો તમને આગેવાન કરી મોન નાખે, તમે તો અમારા ઉપર ચડી ગયા. તો પણ તારે વ્યવસ્થિત ભાગ્યા વગર તમે હવાનું કોણીએ ચાલ લઈને નીકળી જાઓ ને. એ તાન અમે કોઈને એક દોણો નહીં આપીએ. એ તો દૂધ લે તો મને ખબર હે હા. તપેલી સુટ્ટી ખાય હવારમાં હા રોજ અમેજીના ઘેર આવી જાય દૂધ આવડું પાલું લઈ. એ જો ભાઈ તમે હું શું કહું ભાઈ, આપણે જો આપણે તાણ લઈને આપણા ખેતરની બરાબર. એમના ચારિયા વરી આલ દો ભાઈ, લો, આ તમે એટલે હવે એવું ના કરે વાહવામાં રવાજી અને ચાર જે લીધી હોય લઈ જવા દો ઘરે ના પેમાજી ચા નહીં લે. અમાર પેહો ચાર ખાય ને તો પેટમાં દુખાય આખી રાત ના ના રમેશજી લઈ લ્યો ચાર હવે લુવાઈ ના દુવાઈ ના દે. એટલે રવાજી હવે આટલી વાર લેવા દો બીજી વાર જો, પૂછી આવશે હવે દૂધ લેવા આયા ને તો તમારા ટોકા ભાગી નાખે. હા તો નહીં તમારું દૂધ ખાવું. એટલે રવાજી આ બે કોરીઓ ચાલ લઈ જવા દો ને તમારે દૂધ હમણાં બંધ થઈ જાય દૂધનો ભાવ કેટલો હોય એટલે લઈ જવા દો તારે હા તો નહીં જવાના. હવે તાર વાંચ્યું તો પૂછીને હા, વાંચવાનું કહી દો. પૂછીને આવજો નકર મારું મગજ તો સારું નહીં. ત્યાર ગામના મોથન પૂછીને તમે. એ તમારું મગજ તો હું જાણું જ છું ઘરે ડોશી મન બધું જ કે હે. આ તો હું ભક્તિ ભાવવાનો માણસ એટલે હું કશું બોલતો નહીં. હવે નકરો ઘરે ગયેલા ખાવાનું. તો જોયું ને. મથુજી હવે હા ખાઓ મેં સમજાવી દીધા એમને તો અમે કશું બોલતા એમ બોલ બોલ કરાય બહુ મારશે તો કેસ કરવા જાય હમણાં તમને જેલમાં કલાઈ દે બે ભાઈ ઠમઠોડે બરાબર નો બરાબર ઠમકોડે એ, બાજી મેં ઠમઠોડે હા, એ મથુજી બાજરી ચેવડી આવરી બાજરી હે. કોહણા આવરા આયા. એ તો ઘરે હે ને ડોશી કંટાળી મોકલી દે માર એ. ખાય ને એટલે હેલો આપણે હવે તો પૂછ્યા વગર કોઈ દાડો નેવા આયા તાન તો મારું મગજ નહીં હારું પૂછીને તો બતાના. હા, જાઓ ઘરે જાઓ. હા આના કઈ પૂછીને તો આજુબાજુના ગામમાં. આજુબાજુ એમ ના પાડોશમાં રહો અરે, મને કઈ માને હમણાં હારે માથાકૂટ મોટી થાય. એ તમે બે સમજો ને તમે બે સમજો હાડા. એકની ડોશી ભાઈ, લઈને જઈ હે ને એકની ડોશી આગળ કોઈ વર્તું નહીં લે, આમાં મથુરી હવે પતિજીમાં ના, આગળ જાઓ, આમાં ઘરે પતિજીમાં. જાઓ ઘરે જાઓ. આમાં પતિજી, પતિજી. આ જાઓ, આમાં રવાજી તમે જાઓ આમ. એટલે રમેશજી એકની ડોશી રીહન જઈ હે ને એકની ડોશી કોઈ ઘરે વર્તું નહીં હો અમને ઓ પાહા આઈ ગયા મોટો ઢોલ લઈને ટોવા. ટોલ તો મેં એવો ઠમકો રે ને હમણાં હા જબર ઠમકો રે
વાત કરા ભેમાજી અમે બાજરી ખંખોળે. મારે ને જબર ખાન કર્યા બાજરી હવારમાં રાતે ભજનમાં ગયા હતા બરાબર હા. તે આયા 4 વાગે તે 4 વાગે ઠોકન ધોકે મારા ડોશીએ એવું તાણ એટલો માયા લાગે છે. ઓય બાજરી ટોવા આયા આ ઘરે કશું આવતું હોય ને કશું નહીં, બે ભાઈઓનું એવું એટલે છે. ભલે અમારું ઘરે કશું ના આવે પણ અમારી આ ચેનલ જે અમે વિડીયો નાખે ને હા. એ તો અમારું છે ટોચ ઉપર ચડવાનું હા ભાઈ બરાબર. એટલે દર્શક મિત્રો અમારી ચેનલ બાબા રામદેવ 03 જો તમને અમારા વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો. જય માતાજી મિત્રો.